ખોડિયાર કૃપા ભજીયા દાળ પકવાન. અત્યારે મિત્રો હું અહીંયા આવ્યો છું ખોડિયાર કૃપામાં, કેશોદમાં. આપણે અહીંયા બાયપાસે છે અને અહીંયા ભજીયા અને દાળ પકવાન મળે છે. અને અહીંયા જુઓ, આપણે અહીંયા મસ્ત એવા ફોટોસ ને બધું તો આપેલું જ છે. ભાઈને આપણે મળીએ. કેમ છો ભાઈ? મજામાં? તો મને એ જણાવી દે કે આપણે કઈ કઈ વસ્તુ મળે છે? દાળ પકવાન ને ભજીયા. દાળ પકવાન ને ભજીયા. બીજી કોઈ વેરાયટી મળે છે? બરાબર. દાળમાં મિક્સમાં ભજીયા મળે. મિક્સમાં ભજીયા મળે છે. કઈ રીતના હોય છે? ભરેલું મરચાવાળા, વડા અને મેથીવાળા. બરાબર, 3 પ્રકારના હોય છે. અરે વાહ ભાઈ. અને હવે તમે મને એ જણાવી દો કે આપણે જે આ શોપ છે કેટલા સમયથી ચાલુ છે? ચાલુ શરૂ કર્યું છે. હજી ચાલુ જ થયું છે? 10 જ દિવસ થયા છે. બરાબર. અને હવે 10 દિવસ થયા છે તો હજી એમાં તમારે થોડી ઘણી તો હમણાં વાર લાગશે જ, પણ તમારી ક્વોલિટી ને ક્વોન્ટિટી આ જો બેસ્ટ હશે ને તાબડતોડ તમારે ચાલશે પછી તો વસ્તુ. હવે મને એ જણાવી દો કે આપણે આ સરનામું શું છે અહીંયાનું? કેશોદ બાયપાસ, નવો કોમ્પ્લેક્સ. બરાબર, કેશોદ બાયપાસ, મોવા કોમ્પ્લેક્સ. બરાબર. અને આપણે આ શોપનો ટાઈમ શું છે? ટાઈમ સવારે 7:30 થી હા 10 વાગ્યા સુધી. સવારે 7:30 થી 10 વાગ્યા સુધી. બરાબર, રાતના 10. બરાબર. અત્યારે આપણે આમાં કઈ કઈ વસ્તુ તમારી પાસે બનેલી પડેલી છે? દાળ પકવાન. દાળ પકવાન. હવે દાળ જોઈએ આપણે. દાળ કઈ રીતે? દાળ કેવાની છે આમાં? ચણાની દાળ ને તુવેર મિક્સ. બરાબર. તો ભાઈ અહીં દાળ છે. અને આપણે પકવાનમાં કઈ કઈ વસ્તુ તમે સાથે આપો છો? એમાં આપણે પકવાન છે, પકવાનની સાથે આપણે સેવ આવી જાય, અહીંયા આપણે સિંગ આવી જાય, અને આ 2 જાતની ચટણી. ચટણી કઈ કઈ પ્રકારની છે આમાં? 3 ચટણી, તીખી ચટણી અને લીલી ચટણી. બરાબર. આ કેવાથી બનેલી છે? ખાંડ ગોળ. આ તીખી મરચાં. અને આ ચટણી લીલી ચટણી તૈયાર જ લ્યો છો. બરાબર. તો ભાઈ હવે હું નહીં કહો ત્યારે પહેલાં તમે આ ધાણા મેથી છે. બરાબર. ભજીયા બનાવવાનો એક્સપિરિયન્સ બહુ પહેલેથી હશે ને? કેટલા સમયથી એક્સપિરિયન્સ છે તમારે? 3 વર્ષ. બરાબર. 3 વર્ષમાં 3 પ્રકારના ભજીયા બનાવી લ્યો હે? નમક નાખી દીધું સ્વાદ પ્રમાણે ભાઈ. સાજીના ફૂલ. એ તો ભજીયામાં હોવા જ જોઈએ કા? બાકી તો ભજીયા અધૂરા કહેવાય. પાણી થોડુંક આવી જાય ભાઈ. ચાલો હવે લોટને કરી નાખ્યો છે મિક્સ. લોટ તૈયાર થઈ ગયો છે. હવે થઈ ગયા છે ભજીયા તૈયાર. થોડી વારમાં આપણે મેથીના ભજીયા છે ને? બરાબર. શું છે ભજીયાનો તમારી પાસે ભાવ? 40 રૂપિયા 100 ગ્રામના. 100 રૂપિયા ને 100 ગ્રામના 40 રૂપિયા. 40 રૂપિયા. બરાબર. અને આપણે દાળ પકવાનનો શું ભાવ છે? 30 રૂપિયા. 30 રૂપિયા ડીશના. ભજીયાની જેટલી વેરાયટી છે ભાવ તો બધી મેં એક સરખો જ છે ને? હા. તો ભાઈ ભજીયા અહીંયા બનવા લાગ્યા છે એકદમ. હમણાં થોડીક વારમાં એકદમ તૈયાર થઈ જશે ભાઈ. ચાલો ભાઈ, ભજીયા થઈ ગયા છે એકદમ તૈયાર. અને હવે એને રાખવામાં આવશે એક ડીશમાં. ભાઈ ગોલ મોટો એકદમ ભજીયા છે અહીંયા. Losing time, I'm fading fast. I just wanna make it last. Try to let go of the past. I close my eyes, embrace the blast. Sleepless nights and headaches stack. Restlessness to hell and back. What's my purpose? What do I grab? A slippery. અત્યારે આ ભજીયાની ડીશ છે. અને આપણે જોયું કે હમણાં આ ભજીયા બનાવવામાં આવ્યા હતા. તાજે એકદમ ગરમા ગરમ છે હજી. અને ચટણી રાખેલી છે. ચટણી આપણે અહીંયા ખજૂર આમળીની ચટણી છે. અને સાથે અહીંયા મરચાં આપેલા છે. ચાલો ભાઈ હવે આપણે આને ટેસ્ટ કરીએ અને જોઈએ કેવું છે આનો ટેસ્ટ. આપણે ભજીયાની વાત કરીએ તો અહીંયા ભજીયામાં ભાઈ તમે જો આને હું તોડું ને તો આપણે અંદરથી કંઈક નજારો આ રીતના જોવા મળશે. આને આપણે ટેસ્ટ કરીએ અંદર. ખજૂર આમલીની ચટણીમાં આપણે તોડું. ચાલો ભાઈ
ખરેખર શોપને ઓપન થયા છે ખાલી 10 દિવસ થયા છે, પણ આ 10 દિવસમાં આ ફાવક ના હોય. આ એક્સપિરિયન્સ તો છે ને ઘણા સમયથી છે. જેમ કે ભાઈએ કીધું કે 3 વર્ષનો ટાઈમ લેવો, તો 3 વર્ષનું જે જાદુ છે ને ભાઈ, જે આપણે લાગે છે આમાં દેખાય છે. આનો ટેસ્ટ એટલો જબરદસ્ત છે ને ભાઈ, અને ખાસ કરીને જે ખજૂર આમળીની જે ચટણી છે, આ ચટણીનો ટેસ્ટ એટલો સોલિડ અને જબરદસ્ત છે અહીંયા કે આપણે છે ને ભજીયાથી વધારે તો ચટણી વધારે તમને સારી લાગશે ભાઈ. એટલી બધી મસ્ત એ છે. અને ભજીયાનો તમે ટેસ્ટ જો ને તો ભજીયા એટલે મસ્ત અહીંયા આપણે એકદમ બધી રીતે આપણે જે સાજીના ફૂલ, નમક, ટોટલી વસ્તુનું એકદમ બેલેન્સિંગ અહીંયા કરવામાં આવ્યું છે ભાઈ. સોલિડ લાગે છે અને ચટણી વગર પણ તમને મજા આવશે ખાવાની. ખરેખર મેથીના ભજીયા ખરેખર સોલિડ છે ભાઈ. તો આ જે ભજીયાની ડીશ છે ભાઈ, ખરેખર બહુ ટેસ્ટ છે આમાં. અને ખરેખર તમે અહીંયા આવજો. અને ખાલી 10 જ દિવસ થયા છે, હું તમને હજી જણાવી દઉં. 10 દિવસ તમને એમ નહીં લાગે કે ભાઈ 10 દિવસનું છે, આ તમને લાગે વર્ષોથી અહીંયા શોપ છે. કેમ કે ટેસ્ટ એવું છે ને ભાઈ. અને ખરેખર આ શોપ ચાલશે પણ બહુ. અને તમે પણ સપોર્ટ કરજો ભાઈને. બહુ સોલિડ છે, ટેસ્ટમાં બેસ્ટ છે. મેં હજી દાળ પકવાન ચાખી નથી, પણ ભાઈ દાળ પકવાનનો પણ ટેસ્ટ સોલિડ જ હશે. પણ એ ભજીયા મેં ચાખ્યા છે ને સોલિડ 1 નંબર. અને 2 થમ્સઅપ હું અહીંયા ડબલ થમ્સઅપવાળી વાત કરું છું, સોલિડ છે. તમે પણ અહીં બિંદાસ આવો. કેશોદ બાયપાસમાં આપણે નવા કોમ્પ્લેક્સમાં આપણે જે ખોડિયાર કૃપા શોપ છે ને, ત્યાં ભાઈ ભજીયા ખાવાનું ભૂલતા નહીં. ભજીયા સોલિડ છે. દાળ પકવાન હજી હું તમને કહી ના શકું, પણ ભજીયા ભાઈ સોલિડ છે. અને આવજો બિંદાસ. તો મિત્રો આજનો બ્લોગ રહી છે આપણો અહીં સુધી. તમને વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. આ વિડીયો વધારેમાં વધારે લોકોને શેર કરો, પહોંચાડો, ફેલાવો બધામાં. મળીએ આપણે જલ્દીથી નવા બ્લોગમાં. ત્યાં સુધીમાં બાય બાય.